નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ કેરળમાં 2024ના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। કેરળના કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને આવામાં ગુજરાતમાં ક્યારે રેલમછેલ થશે તેની રાહ જોઈ રહી છે। ત્યારે હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ક્યારે ચોમાસાનું આગમન થશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની જાણકારી આપવામાં આવી છે। આની સાથે જ આ વર્ષે ચોમાસું કેવું જશે તેની પણ આગાહી કરવામાં આવી છે। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ચોમાસું કેરળ પહોંચી ગયું છે અને આ વખતે ચોમાસું 2 દિવસ વહેલું પહોંચ્યું છે। આ વખતે કેરળ અને પૂર્વોત્તરના ભાગોમાં ચોમાસાએ એક સાથે એન્ટ્રી મારી છે। હજુ સુધી ચોમાસું આગળ વધે તેના માટે દેશમાં સ્થિતિ ખૂબ જ સાનુકૂળ રહી છે અને આગામી 7 થી 8 તારીખ સુધીમાં ચોમાસું મુંબઈ પહોંચી જશે અને ત્યારબાદ લગભગ અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે। તેની સાથે આ વખતે ચોમાસું સારું અને લાંબુ રહેવાનું છે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે। ખબર એવી મળી રહી છે કે આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યના લોકોને ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી। જો કે જૂનના બીજા અઠવાડિયામાં રાજ્યમાં ચોમાસું પહોંચી શકે છે, એટલે કે ગુજરાતમાં 7 થી લઈને 14 જૂનની વચ્ચે ચોમાસું આવવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તમે જણાવી દઈએ કે ગત વર્ષે એટલે કે 2023માં ભારતમાં ચોમાસું 8 દિવસ મોડું પહોંચ્યું હતું। ગત વર્ષે 8 જૂને ચોમાસાએ દસ્તક દીધી હતી, જેના કારણે ગુજરાતમાં પણ ચોમાસું મોડું પડ્યું હતું અને આવામાં ચાલુ વર્ષે ચોમાસાએ સમય કરતા 2 દિવસ પહેલા દસ્તક દેતા ગુજરાત સુધી ચોમાસું સમયસર પહોંચે તેવું અનુમાન છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।